બેસનનું મગસ આપણે જે દિવાળીમાં બનાવીએ એ બનાવીશું. અડધી વાડકી ખાંડ લીધી છે, બરાબર. વાડકીનું માપ રાખ્યું છે. અડધી વાડકી ખાંડ છે અને એના બરાબર આપણે 1 વાડકી લોટ લીધો છે. અડધી વાડકી ઘી છે. ઘી ગરમ કરવા મૂક્યું અને એમાં 1 વાડકી લોટ નાખ્યો બેસનનો, બરાબર. અને હલાવો બરાબર. અને આવું થાય જો શરૂઆતમાં, પછી ઓગળશે ને એટલે લિક્વિડ થઈ જશે. આ પ્રમાણે અડધી વાડકી લોટ, 1 વાડકી લોટ, અડધી વાડકી ઘી, આ પ્રમાણેનું લિક્વિડ થાય. પાછળથી જરૂર પડે તો એને 1 ચમચી નાખી આપવાની. પણ કહેવાનો મતલબ કે ઘી ઓછું હશે તો નહીં થાય. 1 વાડકી બેસનમાં અડધી વાડકી ખાંડ છે. આમાં પછી ચાખવાનું જ નહીં, જે ગળી થતા હોય. મીડિયમ છે મારી માટે તો. જો શેકાઈ જાય ને એટલે આ ટાઈપનું ધીમે ચમચો હલકો ફરશે, તવેથો હલકો ફરશે, લિક્વિડ આ બધું ઘી છૂટું પડી જશે. શરૂઆતમાં કેવું આપણે ભેગું થતું હતું લોટમાં ગઠ્ઠા, થઈ ગયું છે. હલાવી અને નોનસ્ટોપ હલાવવાનું, નીચે વચ્ચે એકદમ સ્લો ગેસ. જો આવું લિક્વિડ થઈ જાય, આવા નાના નાના દાણા ઉકળતા હોય ને એવા લાગે જો, બરાબર. એકદમ સ્લો ગેસ છે, બરાબર. અને આવું શેકાઈ જાય એટલે 1 ચમચી 2 ચમચી દૂધ રેડી લેવાનું. દૂધ રેડવાથી પહેલાં કેવું લોટ પહેલાં ધાબો દે ને, એના બદલે આ શેકાઈ ગયા પછી 1 ચમચી દૂધ રેડો એટલે શું થઈ જાય કે એના કણી પડે. જે કકડું હોય ને એવું લાગે, થોડી કણી પડે. જો આ 1-2 ચમચી દૂધ નાખ્યું, બરાબર. ઘી છૂટું પડી ગયું ત્યાર પછી 2 ચમચી દૂધ નાખ્યું તો આ ટાઈપનું થાય. એટલે સતત હલાવવાનું, કંઈ તો ભીનું થયું ને એટલે નીચે ચોંટી જાય. એકદમ સ્લો ગેસ નાખવાનું, 1 સેકન્ડ માટે બંધ કરી દેવાનું. અને ધીમે રહીને જે આ ફોલ્લા પડે છે ને, ગેપ પડે છે ને, બબલ, તે કણી પડશે અને ખાવામાં મસ્ત લાગે. અને સુગંધ આવી જાય ત્યાર પછી જ આવું દૂધ નાખવાનું. અને પછી બહુ લાલ ને કાળું ના થઈ જાય. પછી આ બધું દૂધ અંદર સમાઈ જાય અને પછી પાછું બધું એવું એકદમ હલકું થઈ જાય શેકવામાં. ખબર પડશે તબેથામાં, બરાબર. એ થોડા ગઠ્ઠા લાગે ને એ એની દૂધનો માવો બને, એટલે એનો વાંધો નહીં. પછી ખબર પડી જશે કે આ ઘી છૂટું પડી ગયું છે. અને પછી છે ને ગેસ બંધ કરવાનો. સાઈડ પરથી બધેથી આવું હલાવતું રહેવાનું નોનસ્ટોપ. ગેસ ધીમો રાખી અને આ નોનસ્ટોપ હલાવતું રહેવાનું. નીચેથી, સાઈડેથી, વચ્ચેથી ખાસ હલાવવાનું. અને શેકાઈ જાય ત્યાર પછી આપણે જો ઇલાયચી ના દાણા, લગભગ 1 વાડકી આપણો લોટ છે ને તો આપણે 5-6 કે 6-7 દાણા દઈશું. જો આ શેકાઈને ગેસ બંધ કરી દીધો. જો આ ટાઈપનું ગેસ બંધ કરી દીધો ને ગેસ પછી સાઈડ પર મૂકી દીધું, જેથી ગેસની હીટ એને ના મળે. પણ ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને ઇલાયચી તૈયાર કરીએ ને તો એને થોડું હલાવવાનું. જો ઇલાયચીના આખી પાખી હું તો રાખું, મને દાંતમાં આવે ને એટલે ઇલાયચીના દાણા. પછી આ જાયફળ આવું હોય, જાયફળને સહેજ જ 1 વાડકી છે એટલે 1 કે 2 જ લસરકા નાખવા. જો એ આમ, બસ. અને પેલું જે છે ને આદુનો પાવડર, યાની સૂંઠનો પાવડર ના હોય ને તો ચાનો મસાલો રેડીમેડ આવે ને એની 1 ચમચી લઈ લેવાની. પછી આ બદામ, આ બધું ભેગું કરી અને તૈયાર કરવાનું. બધાને કોઈને દ્રાક્ષ ભાવતું હોય, કોઈને પિસ્તા દ્રાક્ષ ભાવતી હોય તો છેલ્લા દૂધ રેડ્યા પછી શેકીને એમાં નાખવાનું. એટલે દ્રાક્ષ ફૂલી જાય એટલે મગજ શેકાઈ ગયું કહેવાય. મને દ્રાક્ષ નહીં ભાવે, મને આટલી જ ભાવે. મને બહુ ડ્રાયફ્રૂટ નહીં ભાવે. એટલે ઠંડુ થઈ ગયું છે મગજ એટલે આપણે એમાં ખાંડ નાખી દીધી અને એને હલાવી દીધું. એમ ધ્યાનથી હલાવો. પછી એમાં ઇલાયચીને સૂંઠનો પાવડર, જાયફળ ને બદામ નાખી દેવાની, બરાબર. પછી બરાબર હલાવો. એમ નહીં ટેસ્ટ કરો તોય ચાલશે, કારણ કે 1 વાડકી બેસનનો લોટ, અડધી વાડકી ખાંડ અને અડધી વાડકી ઘી ઇનફ છે. પછી ઘી ચોપડી દેવાનું ડીશ પર અને
ડીશમાં ઠારી દેવાનું. થોડીક વાર ફ્રીજમાં મૂકો, પછી કાપા પાડવાના. એને ડીશમાં મૂક્યા પછી થોડું ફ્રીજમાં મૂકવાનું 5 મિનિટ. અને આવું થઈ જાય, ઠરી જાય એટલે એકદમ ઠરવા નહીં દેવાનું. પછી એને ચપ્પુથી કાપા પાડી દેવાના. પણ મને ગરમ ગરમ બહુ ભાવે, તો મેં વાડકીમાં આવું ગરમ ગરમ તમે લો ને લિક્વિડ, તો એવી ટેસ્ટ કરો. અને પેલી બાજુ જે ફ્રીજમાં મૂક્યું હતું ને એને આવા કાપા પાડીને પછી ફરી ફ્રીજમાં મૂકવાનું 5 મિનિટ માટે. જો આ સરસ કાપા પડી જાય એમ.